ગુડ મોર્નિંગ એવરીવન. આગળ આપણે જોઈએ હરિતકણની રચના વિશે. હરિતકણની રચના અથવા તો પ્રકાશ સંશ્લેષણની ક્રિયા ક્યાં થાય છે એના વિશે જોઈએ. હરિતકણની રચના છે જેની અંદર કે બાહ્ય પટલ છે બહારનું, અંદરનું અંતઃપટલ, તેની અંદર થાઇલેકોઇડ, ગ્રેનમ, આંતરગ્રેનમ પટલ, આંતરગ્રેનમ પટલ છે. લોંગ ક્વેશ્ચનમાં પૂછાય હરિતકણની રચના આકૃતિ દોરી સમજાવો. ઇઝી આકૃતિ છે, ખ્યાલ આવી જાય એમ છે. જોઈએ એના વિશે. હરિત વનસ્પતિની અંદર આપણે જોઈએ તો કે દરેક વનસ્પતિઓમાં પ્રકાશ સંશ્લેષણની જે ક્રિયા છે, પ્રકાશ સંશ્લેષણની ક્રિયા ક્યાં થાય છે? વનસ્પતિના લીલા અંગોમાં જ થાય છે. બરાબર, કે વનસ્પતિમાં જે પ્રકાશ સંશ્લેષણની ક્રિયા છે એ વનસ્પતિના લીલા અંગોમાં જ થાય છે. આ લીલા અંગો એટલે કયો ભાગ? પર્ણ, કે પર્ણના મધ્ય પર્ણમાં રહેલી હરિતકણોત્તક જે પેશી છે એ પેશીમાં આ ક્રિયા થાય છે. હરિતકણોત્તક પેશી એટલે કે જે હરિતકણ રહેલા છે પર્ણના મધ્ય પર્ણમાં રહેલી. હવે સ્થાન વિશે આપણે જોઈએ. હરિતકણ જે છે એ ક્યાં આવેલા હોય છે એના સ્થાન વિશે. તો હરિતકણ કે મધ્ય પર્ણ પેશી જે છે એ મધ્ય પર્ણ પેશીના કોષોના પરિઘ વિસ્તારમાં આવેલા હોય છે. મધ્ય પર્ણ પેશીના કોષોના પરિઘ વિસ્તારમાં આવેલા હોય છે. હવે પરિઘ વિસ્તારમાં શા માટે ગોઠવાયેલા હોય છે? કારણ કે વાયુઓનું જે પ્રસરણ છે એ પ્રસરણ સરળતાથી થાય. વાયુઓનું પ્રસરણ સરળતાથી થઈ શકે એટલા માટે કે હરિતકણ જે છે એ પરિઘ વિસ્તારમાં ગોઠવાયેલા હોય છે. હવે પર્ણની આપણી રચના જોઈએ એટલે કે પર્ણનો આડો છેદ લઈ જો માઇક્રોસ્કોપની અંદર જોઈએ તો આ રીતે બે સ્તર જોવા મળે. આ ઉપરી અધિસ્તર છે, અધઃ અધિસ્તર છે. બંને સ્તરની વચ્ચે આ પેશી ગોઠવાયેલી હોય છે જેના કોષો છે લંબોતક પેશીના કોષો અને શિથિલોતક પેશી જે છે એના કોષો ગોઠવાયેલા હોય છે. તો આ બંને અધિસ્તર, ઉપરી અધિસ્તર, અધઃ અધિસ્તર, એમની વચ્ચે કે ગોઠવાયેલી જે પેશીના કોષો છે જેને મધ્ય પર્ણ પેશી તરીકે ઓળખાય છે. તો અહીંયા આપણે જોયું કે મધ્ય પર્ણ પેશી જે છે કે જેના કોષોના પરિઘ વિસ્તારમાં, એટલે આ મધ્ય પર્ણ પેશીના કોષો છે એના પરિઘ વિસ્તારમાં હરિતકણ ગોઠવાયેલા છે. આ દરેક પરિઘ વિસ્તાર જે છે કે જ્યાં હરિતકણ ગોઠવાયેલા હોય છે. દરેક કોષોમાં આ રીતે પરિઘ વિસ્તારની અંદર કે હરિતકણ ગોઠવાયેલા છે. કારણ કે વાયુઓનું પ્રસરણ સરળતાથી થાય. કે પ્રકાશ સંશ્લેષણ દરમિયાન કોષોમાં કયો વાયુ દાખલ થાય? CO2. કયો વાયુ મુક્ત થાય? ઓક્સિજન વાયુ જે છે એ મુક્ત થાય. તો વાયુનું પ્રસરણ સરળતાથી થઈ શકે એટલા માટે કે કોષોના પરિઘ વિસ્તારની અંદર કે આ હરિતકણ ગોઠવાયેલા હોય છે. હવે જોઈએ તો કે આ જે પેશી છે એની રચના વિશે, હરિતકણની રચના વિશે આપણે જોઈએ. હરિતકણની અંદર કે બે વિસ્તાર જોવા મળે છે. કયા બે વિસ્તાર જોવા મળે છે? તો એક વિસ્તાર જે છે જેને ગ્રાના અથવા તો ગ્રેના તરીકે ઓળખાય છે. બીજો વિસ્તાર જે છે જેને સ્ટ્રોમા અથવા તો આધારક તરીકે ઓળખવામાં આવે છે. એટલે ગ્રાના અને સ્ટ્રોમા અથવા ગ્રેના અથવા તો આધારક. સૌ પ્રથમ આપણે જોઈએ
તો કે આજે ગ્રાના વિસ્તાર એટલે શું અને એના કાર્ય વિશે. તો ગ્રાના વિસ્તાર જે છે આખું પટલમય તંત્ર છે. અહીંયા હરિતકણની રચનામાં જોઈએ બે આવરણ હોય, બાહ્ય આવરણ જે આખું સળંગ છે અને અંતઃ આવરણ જેની અંદર આવી ગળી જેવી રચના જોવા મળે જેને પટલમય તંત્ર તરીકે ઓળખાય છે. અને આ પટલમય તંત્રની અંદર કે સિક્કાની થપ્પીની માફક ગોઠવાયેલી થાઇલેકોઇડની રચના આવેલી હોય છે જેને કયા નામથી ઓળખાય છે? ગ્રેનમ તરીકે ઓળખાય છે. બરાબર, સિક્કાની થપ્પીની માફક ગોઠવાયેલી થાઇલેકોઇડ. હવે જો આ એક થાઇલેકોઇડ છે, અહીંયા આખી આ સિક્કાની થપ્પીની માફક ગોઠવાયેલી છે જેને કયા નામથી ઓળખાય? ગ્રેનમ. અને આ પ્રત્યેક કોથળી જેવી રચના જેને કયા નામથી ઓળખાય? થાઇલેકોઇડ તરીકે ઓળખાય છે. એટલે કે આજે પ્રત્યેક છૂટી છવાઈ કોથળી જેવી જે રચના છે જેને થાઇલેકોઇડ તરીકે ઓળખાય છે. બરાબર, હવે કે આજે થાઇલેકોઇડ છે કે એકબીજાની ઉપર થપ્પીની માફક ગોઠવાયેલી છે. તો આખી બનતી રચના જે છે જેને કયા નામથી ઓળખાય છે? ગ્રેનમ તરીકે ઓળખાય છે. હવે આજે થાઇલેકોઇડ છે કે જેની અંદર શેનું નિર્માણ થાય છે? તો કે એટીપી નું નિર્માણ થાય છે. હવે જોઈએ ગ્રેનમ. તો કે ગ્રેનમની રચનામાં આવી થાઇલેકોઇડ જે છે એની સંખ્યા લગભગ કેટલી હોય છે? 20 થી 100 થાઇલેકોઇડ આવેલી હોય છે. અને આ થાઇલેકોઇડ જે છે અથવા ગ્રેનમ જે છે જેમાં એક હરિતકણમાં 40 થી 60 ગ્રેનમ આવેલી હોય છે. બરાબર, એક હરિતકણની અંદર 40 થી 60 આવી ગ્રેનમ આવેલી છે. હવે દરેક ગ્રેનમ એકબીજા સાથે જોડાયેલી હોય છે જેને કયા નામથી ઓળખાય છે? આંતરગ્રેનમ પટલ તરીકે ઓળખાય છે. ખ્યાલ આવ્યો? આખી રચનાની અંદર આ એક થાઇલેકોઇડની કોથળી છે અને એ થાઇલેકોઇડ કે જે જ્યારે એકબીજા ઉપર સિક્કાની માફક ગોઠવાય તો બનતી રચના જે છે ગ્રેનમ તરીકે ઓળખાય છે. જો એક જ થાઇલેકોઇડ છૂટી છવાઈ હોય તો એને ગ્રેનમ કહેવાય નહીં, પણ આવી ઉપરા ઉપર ગોઠવાયેલી હોય તો ગ્રેનમ તરીકે ઓળખાય છે. અને આવી ગ્રેનમ કેટલી આવેલી હોય છે? 40 થી 60 આવેલી છે. હવે કે આજે થાઇલેકોઇડ છે જેની અંદર કે પ્રકાશ શક્તિનું શોષણ કરી શેનું નિર્માણ થાય છે? એટીપી અને NADPH નું નિર્માણ થાય છે. જો ખાસ ધ્યાન રાખજો કે અહીંયા જે પ્રક્રિયા થઈ એ કોની હાજરીમાં થઈ? પ્રકાશ શક્તિની હાજરીમાં, કે જે પ્રકાશ શક્તિનું શોષણ કરે છે, એટીપી NADPH નું સંશ્લેષણ કરે છે. અને આ પ્રક્રિયા પ્રકાશ આધારિત થઈ હોવાથી તેને પ્રકાશ પ્રક્રિયા તરીકે ઓળખાય છે. લાઇટ પ્રોસેસિંગ પ્રકાશ પ્રક્રિયા તરીકે ઓળખાય છે. ખાસ યાદ રાખજો. ત્યાર પછી જોઈએ સ્ટ્રોમા અથવા તો આધારક વિશે. કે સ્ટ્રોમા અથવા આધારક જે પટલ વિહીન પ્રવાહી આધારક છે. બરાબર, કે જે પટલ વિહીન પ્રવાહી આધારક જેને સ્ટ્રોમા અથવા આધારક તરીકે ઓળખાય છે. અહીંયા આપણે જોઈએ તો આખો જે વિસ્તાર છે જેની અંદર આ ગ્રેનમ છે
પટલમય તંત્ર જેને ગ્રેના તરીકે ઓળખાય. એ સિવાયનો આ જે પ્રવાહી વિસ્તાર છે જેને સ્ટ્રોમા અથવા તો આધારક તરીકે ઓળખવામાં આવે છે. હવે કે આ જે વિસ્તાર છે આધારક વિસ્તાર, તેની અંદર પ્રકાશ સંશ્લેષણની ક્રિયાનો જૈવ સંશ્લેષણ તબક્કો જોવા મળે છે. કયો તબક્કો જોવા મળે છે? જૈવ સંશ્લેષણ તબક્કો. હવે જૈવ સંશ્લેષણ તબક્કો જે છે એ દરમિયાન શેનું નિર્માણ થાય છે? તો આ તબક્કા દરમિયાન કે જે CO2 નો ઉપયોગ કરી શર્કરાનું નિર્માણ થાય છે. બરાબર, કે જે CO2 નો ઉપયોગ કરી શર્કરાનું નિર્માણ થાય છે. અને અહીંયા શર્કરાનું નિર્માણ થાય છે જે અંતે શેમાં રૂપાંતરણ પામે છે? સ્ટાર્ચમાં રૂપાંતરણ પામે છે. અને અહીંયા સ્ટાર્ચનું અથવા તો વનસ્પતિ જે પોતાનો ખોરાક કે શર્કરાનું નિર્માણ થતું હોવાથી તેને કયા નામથી ઓળખાય છે? જૈવ સંશ્લેષણ તબક્કા તરીકે ઓળખાય છે. હવે કે આ તબક્કો જે છે એની માટે પ્રકાશની હાજરી અનિવાર્ય નથી. પ્રકાશની હાજરી અનિવાર્ય નથી એટલે કે પ્રકાશની ગેરહાજરીમાં જ થાય. જો એનો મતલબ એવું નથી કે અંધકારમાં પ્રક્રિયા થાય, પ્રકાશ હોય ત્યારે પણ થાય, પણ તેમાં પ્રકાશનો વપરાશ થતો નથી. જેથી આ તબક્કો જે છે એને અંધકાર તબક્કો અથવા તો અંધકાર પ્રક્રિયા તરીકે ઓળખાય છે. બરાબર, શા માટે? તો આ પ્રક્રિયા માટેના કે જરૂરી એવા જે કંઈ પણ દ્રવ્યો છે અને રૂબિસ્કો જે ઉત્સેચક છે એ ક્યાં આવેલા હોય છે? તો કે આધારક વિસ્તારમાં આવેલા છે. જેથી અંધકાર પ્રક્રિયા જે છે એ આધારક વિસ્તારમાં થાય છે. એટલે અહીંયા હરિતકણની અંદર કે આજે આખો થાઇલેકોઇડ વિસ્તાર ગ્રેનમની રચના એ ગ્રેનમ દ્વારા અથવા પ્રત્યેક થાઇલેકોઇડમાં શેનું નિર્માણ થાય? એટીપી અને NADPH નું નિર્માણ થાય. જ્યારે આધારક વિસ્તાર જે છે એમાં શેનું નિર્માણ થયું? શર્કરાનું નિર્માણ થયું. આ કઈ પ્રક્રિયા થઈ? પ્રકાશ પ્રક્રિયા. આ કઈ પ્રક્રિયા થઈ? અંધકાર પ્રક્રિયા. એટલે પ્રકાશ પ્રક્રિયા દરમિયાન નિર્માણ પામતા એટીપી અને NADPH ક્યાં વપરાય છે? શર્કરાના નિર્માણમાં, એટલે કે અંધકાર પ્રક્રિયામાં વપરાતા હોય છે. ખ્યાલ આવી ગયો દરેકને? આગળ આપણે જોઈશું નેક્સ્ટ પીરિયડમાં. જો હરિતકણની રચના પૂછાય લોંગ ક્વેશ્ચનમાં આકૃતિ સાથે સમજાવો તો અહીંયા સુધી તમારે માહિતી લખવાની રહેશે.